અધ્યાય 2 શ્લોક 5 આ મહાન વડીલો જેઓ મારા શિક્ષકો છે તેમની હત્યા કરીને જીવનનો આનંદ માણવા કરતાં ભીખ માંગીને આ દુનિયામાં જીવવું વધુ સારું રહેશે. જો આપણે તેમને મારી નાખીશું તો આપણે જે સંપત્તિ અને સુખ ભોગવશું તે લોહીથી ખરડેલી હશે. અર્જુન પોતાની દલીલો ચાલુ રાખે છે કે આવા મહાન પુરુષોને મારવા કરતાં ભીખ માગીને મેળવેલા ખોરાક ખાવું અને જીવવું ખરેખર સારું રહેશે. તે એમ પણ કહે છે કે જો તેણે તેમને મારી નાખ્યા હોત અને યુદ્ધ જીતી લીધું હોત તો પણ બધી સંપત્તિ અને ઈચ્છાઓ તેમના લોહીથી રંગાયેલી જશે. તેમના ગુરુઓ એટલે કે દ્રોણ અને ભીષ્મ બંને મહાનુભાવ તરીકે દર્શાવવામાં આવ્યા છે. તે એવા પુરુષો હતા જે તે યુગના આદર્શ હતા. આપણી સંસ્કૃતિમાં શ્રેષ્ઠના પ્રતીક હતા, જેમણે પોતાની વિશાળ માનસિકતા અને દ્રઢ નિશ્ચયથી સનાતન ધર્મની વેદીઓ પર ઘણા બલિદાન આપ્યા હતા. અર્જુન જાણે છે કે ભીષ્મ ખરેખર સંયમનું મૂર્ત સ્વરૂપ છે. તેમને જે વરદાન મળ્યું છે તે એ છે કે મૃત્યુ તેની સંમતિ વિના તેને પકડી શકશે નહીં. ગુરુ દ્રોણ એક બહુમુખી પ્રતિભાશાળી સાચા આચરણના મનુષ્ય હતા. અર્જુન ધનુર્વિદ્યાની કુશળતા માટે એના ગુરુ દ્રોણાચાર્યનો ઋણી હતો. અર્જુન હંમેશા આ ગુણવાન પુરુષોને ઉચ્ચ આદરમાં રાખતો રહ્યો હતો. અચાનક તેમને દુશ્મન ગણવા અર્જુન માટે શક્ય જ ન હતું. પરિસ્થિતિને ખોટી રીતે સમજવા પર લાગણીઓ આપણી સમજણને ઢાંકી દે છે અને પછી આપણે પણ જીવનમાં અર્જુન જેવું જ વર્તન કરીએ છીએ.